વિચારો કે જમીનનો એક નાનકડો ટુકડો એ માત્ર જમીન નથી હોતી, ખરું ને? એ કોઈનો વારસો હોય છે, કોઈના ભવિષ્યનું સપનું હોય છે. પણ શું થાય જો બસ એક ખોટી સહી, એક જ ખોટી સહી આખી જિંદગીની કમાણીને એક મોટી જાળમાં ફસાવી દે? આજે આપણે કંઈક આવી જ વાત કરવાના છે. એક ગુજરાતી નાટકની વાર્તા દ્વારા સમજીશું કે મિલકતની છેતરપિંડી કેવી રીતે થાય છે અને સૌથી અગત્યનું, એનાથી બચવું કઈ રીતે. તો સવાલ એ જ છે કે કોઈની જમીન એના માટે મિલકત છે કે પછી એક જવાબદારી? આનો જવાબ ખબર છે ક્યાં છુપાયેલો છે? એ સમજવામાં કે આ છેતરપિંડીની આખી જાળ એ ગોઠવાય છે કેવી રીતે. તો ચાલો આપણે આખી યોજનાને શરૂઆતથી એના પહેલા પગલાંથી સમજવાનું શરૂ કરીએ. તો જુઓ, કોઈ પણ છેતરપિંડી હોય ને, એની શરૂઆત હંમેશા એક લલચામણી ઓફરથી જ થાય છે, બિલકુલ એક શિકારીની જેમ. પહેલાં તો છેતરપિંડી કરનાર પોતાના શિકારને બરાબર ઓળખે છે, એની જરૂરિયાત શું છે, એની નબળાઈ ક્યાં છે, બધું સમજે. અને પછી એવી ઓફર મૂકે કે સામેવાળા માટે ના પાડવી લગભગ અશક્ય બની જાય. તો આપણી આ વાર્તામાં કુલ 5 મુખ્ય પાત્રો છે. ચાલો એમને મળી લઈએ. સૌથી પહેલા છે રવજી બાપા, એકદમ ભોળા ખેડૂત. પછી આવે છે એક ચાલાક એજન્ટ, રવજી બાપાનો મહત્વાકાંક્ષી દીકરો ચિરાગ, અને સાવચેતીનો અવાજ એટલે કે શારદાબેન. અને છેલ્લે એક નિષ્ણાત એટલે કે તલાટી. બસ આ પાત્રો જ આપણને આખી છેતરપિંડીની રમત સમજાવશે. જરા દ્રશ્યની કલ્પના તો કરો. રવજી બાપા છે, પોતાના ખેતરના વડલા નીચે એકદમ શાંતિથી બેઠા છે, અને ત્યાં જ અચાનક એક શહેરનો સૂટ બૂટ પહેરેલો અજાણ્યો માણસ આવી પહોંચે છે. હાથમાં બ્રીફકેસ છે અને ચહેરા પર એવા ભાવ છે જાણે મદદ કરવા જ આવ્યો હોય. હવે અહીંયા છે ને, એજન્ટ બહુ જ ચાલાકીથી રમે છે. એ એક સાથે 2 તીર ચલાવે છે. એક તરફ રવજી બાપાને ડરાવે છે કે જુઓ, સરકાર તમારી જમીન સાવ સસ્તામાં લઈ લેશે, અને બીજી જ બાજુ બમણા પૈસાની લાલચ આપે છે. એટલે થયું શું? ડર અને લાલચ, આ બંનેનું મિશ્રણ કોઈને પણ ઉતાવળમાં નિર્ણય લેવા માટે મજબૂર કરી દે, ખરું? સારું, તો ઓફર તો સ્વીકારાઈ ગઈ, પણ હવે જાળનો બીજો અને સાચું કહું તો સૌથી ખતરનાક તબક્કો શરૂ થાય છે. એ છે ભ્રામક દસ્તાવેજ. અહીં જ આખી શબ્દોની માયાજાળ રચાય છે, માત્ર એક સહી મેળવવા માટે. હવે વાર્તા ઘરે પહોંચે છે. રવજી બાપાનો દીકરો ચિરાગ, એ તો શહેરમાં પોતાનો મોટો ધંધો શરૂ કરવાના સપના જોઈ રહ્યો છે. એ સપનાઓમાં એટલો ખોવાયેલો છે કે એ પોતાના પપ્પા પર દબાણ કરે છે કે જલ્દી કરો, ફટાફટ સહી કરી દો. અને પાછું પોતાના ભણતરનું અભિમાન બતાવતા કહે છે, અરે પપ્પા, તમે શું ચિંતા કરો છો, મેં બધું જ વાંચી લીધું છે. અને અહીં જ ભરોસો જ સૌથી મોટો દગો બની જાય છે. અને બસ અહીં જ આખી રમતનું રહસ્ય છુપાયેલું હતું. ચિરાગ અને રવજી બાપા શું વિચારતા હતા કે તેઓ એક ટોકન એગ્રીમેન્ટ પર સહી કરી રહ્યા છે, મતલબ કે વેચાણની એક શરૂઆત છે. પણ હકીકત શું હતી? એ કોઈ એગ્રીમેન્ટ હતો જ નહીં. એ તો એક બક્ષિસ દસ્તાવેજ હતો, જેનો સીધો સાદો અર્થ એ થાય કે તેઓ પોતાની જમીન મફતમાં, એકદમ મફતમાં ભેટમાં આપી રહ્યા હતા. રવજી બાપાએ પેન હાથમાં લીધી. સાહી બસ થવાની જ હતી, અને ત્યાં જ અચાનક વાર્તામાં એક એવો ટ્વિસ્ટ આવ્યો, એક એવો વળાંક આવ્યો કે જેણે આખી બાજી પલટી નાખી. અને એ વળાંક કોણ હતું ખબર છે? શારદાબેનનો પ્રવેશ, રવજી બાપાના પત્ની. એમને શરૂઆતથી જ આ સોદામાં કંઈક ગડબડ લાગી રહી હતી. એમનું મન માનતું નહોતું, એટલે એમને પોતાની અંદરની સૂઝ પર ભરોસો કર્યો અને મોડું થઈ જાય એ પહેલાં ગામના તલાટી એટલે કે એક નિષ્ણાતની સલાહ લેવાનું નક્કી કરી લીધું. અને બસ હવે એક ક્ષણ આવી ગઈ છે જ્યાં આખા નાટક પરથી પડદો ઉઠે છે, સત્યનો પર્દાફાશ થાય છે અને આખી છેતરપિંડીની યોજના ખુલ્લી પડી જાય છે. તલાટી જેવા એ દસ્તાવેજ હાથમાં લે છે, એક નજર નાખે છે, અને જેવું સત્ય બોલે છે, આખા પરિવારના પગ નીચેથી જાણે જમીન ખસી જાય છે. એ સાફ સાફ કહે છે કે આ કોઈ એગ્રીમેન્ટ નથી, આ તો બક્ષિસ દસ્તાવેજ છે. અને બસ રવજી બાપા છેલ્લી ઘડીએ પોતાની આખી જિંદગીની કમાણી ગુમાવતા બચી જાય છે. જેવું જ એનું જૂઠ પકડાયું ને, પેલા એજન્ટનો બધો આત્મવિશ્વાસ ભાંગીને ભૂક્કો થઈ ગયો. એનો ચહેરો જોવા જેવો થઈ ગયો. બસ પછી શું, કોઈક બહાનું કાઢ્યું અને પળવારમાં તો ત્યાંથી રફુ ચક્કર થઈ ગયો. આખી ઘટના છે ને, આપણને એક બહુ મોટો પાઠ શીખવે છે, અને એ છે સાક્ષરતા અને કાયદાકીય જાગૃતિ વચ્ચેનો ફરક. જુઓ, ચિરાગ ભણેલો ગણેલો હતો, એ કાગળ પર લખેલા શબ્દો વાંચી શકતો હતો, પણ એ શબ્દોનો કાયદાકીય અર્થ શું થાય, એના પરિણામો શું આવી શકે, એ સમજી ન શક્યો.
બસ આને જ કહેવાય કાયદાકીય જાગૃતિ. અને આ એવી વસ્તુ છે જેનું રક્ષણ પૈસા કરતાં પણ અનેક ગણું વધારે કિંમતી છે. તો આખી વાર્તામાંથી આપણે શીખ્યા શું? ચલો હવે સૌથી અગત્યના ભાગ પર આવીએ. એ બોધપાઠ જે આપણને શીખવે છે કે પોતાની મહેનતની કમાણી, પોતાની મિલકતને આવી છેતરપિંડીથી બચાવી કેવી રીતે. વાર્તામાં તલાટી જે સલાહ આપે છે ને એ 5 સુવર્ણ નિયમો જેવા છે. આ 5 પગલાં કોઈપણ મિલકતની લેવેચ વખતે એક રક્ષણાત્મક કવચ બની શકે છે. પહેલું, આખો દસ્તાવેજ ધ્યાનથી વાંચો. બીજું, 7/12ના ઉતારા બરાબર તપાસો. ત્રીજું, ટાઇટલ ક્લિયરન્સ મેળવો. ચોથું, સોદામાં ક્યારે ઉતાવળ ન કરો. અને પાંચમું અને સૌથી જરૂરી, હંમેશા કોઈ નિષ્ણાતની સલાહ લો. બસ આ 5 વાતો યાદ રાખવાથી મોટા નુકસાનથી બચી શકાશે. અને છેલ્લે આ આખી વાર્તાનો સાર શું છે? બસ એક જ વાક્યમાં કે સમજણ સાથેનું ભણતર એ જ છે જિંદગીનું સાચું ગણતર. આ એક વાત જો આપણે સૌ યાદ રાખીએ ને તો ક્યારે પાછા નહીં પડીએ, કારણ કે અંતે તો જ્ઞાન એ જ સાચી સંપત્તિ છે.